કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય. આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. ભાઈઓ તથા ભાઈઓની બહેનો, તો આપણા વ્લોગની શરૂઆત થાય છે અત્યારે. અને હા, આપણા વ્લોગ કન્ટિન્યુ 4-5 દિવસ થયા. 4-5 દિવસ भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ ज़्यादा ही बोल दिया मैंने. નહીં, 4 દિવસથી આવે છે. તો મને સવારમાં ઉઠીને એમ થયું કે ડાયરેક્ટ આપણે મોબાઈલ લઈને તમને બધાને હાય હલો અને ગુડ મોર્નિંગ જે ફોર્માલિટી કરવાની હોય કરી દેવું. અને આપણા વ્લોગ ગણપતિ બાપ્પાના હમણાં તો થોડાક દિવસ આવશે, કેમ કે ગણપતિ બાપ્પા મોરિયા, ઘીમાં લાડુ ચોરિયા, ગણપતિ બાપ્પાનું બધું હાલે છે. 9 દિવસ આપણે બિહાડવાના છે. એટલે સુનિલ બિહાડે કે હું બિહાડું? સુનિલભાઈ બિહાડે એટલે એમાં હું આવી ગયો 50%. આવી ગયો. હા, આવી ગયો. સુનિલભાઈ બિહાડે એટલે હું એમાં આવી ગયો. અને એના ગણપતિ બાપ્પા એ મારા ગણપતિ બાપ્પા, સમજી ગયા ને તમે બધા? તો હવે આપણે જઈએ દુકાને. તો ચાલો હવે આપણે દુકાને મળીએ અને વ્લોગમાં બના રહેજો. અને આડાવડા જાય જાતા નહીં. હાલો, તમને લોકોને એક વાત કહું. ઘણા બધા લોકો મને એમ કહે છે કે ભાઈ તમારું હોમ ટૂર કરાવો, તમારા ઘરે વ્લોગ બનાવો. તો ભાઈ હું મારા ઘરે જ વ્લોગ બનાવતો હોય. સવારે જ્યારે ઉઠું હોય ને ત્યારથી મારા ઘરનો જ વ્લોગ બનાવતો હોય. પણ તમારું કેવું એવું છે કે હું તમને બધું આમ પ્રોપર વ્લોગ બનાવું ને, તો તમે બધા પ્રે કરો કે હું તમને મસ્ત મારું હોમ ટૂર કરાવું. પણ થોડાક ટાઈમ પછી કરાવીશ. આફ્ટર ને નહીં, આપણે શું કહેવાય, પ્રેઝન્ટ ને આફ્ટર વાળું બતાડીશ. એવું બધા પ્રે કરો એટલે એ જલ્દી દિવસ આવી જાય, થોડાક ટાઈમમાં આવી જાય. તો તમે એવું બધું કરો પ્રે તો આવશે, બાકી નહીં આવે. સમજો તમે? પછી તમને બતાડીશું આપણું ઘર તમારા બધાનો. હા, હું વિચારું કે ભાઈ કેમ બધા મને એટલી બધી કમેન્ટ કરતા હોય, ભાઈ મેસેજમાં કહેતા ભાઈ તમે હોમ ટૂર કરાવો, પણ એમાં હું હોમ ટૂર સોરી ભાઈ લોક. હવે જઈ હું જીમમાં આવી ગયો. અને તમને હું કહેતા ભૂલી ગયો, સુનિલભાઈને આપણે કહી દઉં કે તમે વ્લોગ બનાવી લ્યો નોરતાનો. હું છે મારા ભાઈ મજદૂર. આ જોઈ લે મારો ભાઈ મજદૂર જોઉં તમે વ્લોગ ચાલુ. હાય કઈ મજદૂર મારા ભાઈ આમ કઈ એ જોઈ ની બોડી હે એક નંબર. તમને બતાડું જો એક જુનાગઢ નહીં છે ને તો એ આવતો જ છે તમારી પાસે. બોડી જોઈ લે ખાલી મારા ભાઈને. તમે જોયો જ હશે ને, પાર્સલ મંગાવતા હશે તો જોયો જ હશે. કા ભાઈ નહીં જોયું હોય તમે? ચાચુ એ માર્યું ગણપતિ બાપા. હટી જાય કલ્પા. વિમલભાઈ ફી નથી માંગતા. એ હે ને ગણપતિ બાપાના દર્શન કરવા ના વિમલભાઈ ના પાત્ર તો જો ગણપતિ બાપાનું અમારું ડેકોરેશન બીજું હતું ને આ બીજું થયું. જો આ કેટલામાં દી છે? રેકોર્ડિંગ થઈ ગયો. આમાં પગે લાગતા હોની નોટ કાઢ લેવાની. ભાઈ કેટલા ઘટે? 250 જ ઘટે હો ખાલી. પછી આ અમારા ગણપતિ બાપા છે ને, આમ જોતો એનો સીન જો હટી તો ઘટો જ છે. આમ હેરખો રહ્યો તો કલ્લુ. આમ જો ગટો જ લાગે. ગણપતિ જ છે મારો. જો તો અભી ના लिया मैंने નાઈ નાખ્યું હે. અને હવે જવાનું હોય દાતારે.
કેટલા વાગ્યા છો? આ ઘડિયાળ બહુ જૂની છે, બહુ એટલે બહુ બધી જૂની છે. મારા પપ્પાના લગ્નની હે છેટ, તો હજી હાલે છે. અને આ બધું તમને ખબર છે, આપણા ગરીબ માણસોનું ઘર આવવું જોઈએ. જો અહીં ડબ્બામાં બધું કાગડિયા બાગડિયા પડ્યા છે. આ કબાટ છે જૂનો. અને એક આ મસ્ત છે, મને બહુ ગમે. આને કહેવાય રજવાડી ઝૂલો. એ થોડોક સારો છે એમ. અને હવે થોડુંક જમી અને પછી જાઓ દાતારે. રેડી? જ્યાં સુધી આપણા બ્લોગમાં બને રહેજો. ક્યાંય આડા આવડા જાતા નહીં. તો અમે આવ્યા દાતારે પગે લાગવા. હું, પાતરભાઈ, સુનિલભાઈ બધા આવ્યા છે. અને અમે હું પગે લાગવા જઈએ હવે. અને પછી થોડીક વાર પછી આ કમાન્ડ હું પગે લાગીને એટલે પાતરભાઈ સંભાળી લે. તો પાતરભાઈ તમે સંભાળી લે. એટલે મારા કરતા તું જાજુ રૂપારો લાગે, હમણાં રખડી રખડી હું કાળો છું. अरे कौन भौंक रहा है ये बदतमीज? એવું નથી, માલ બનાવો છે ને તો હમણાં પૈસા ના, બેંકમાં મીંડાઈ વધે છે બાપા. મને બધી ખબર હોય. સર્વ ભૂમિ બોલા એમાં ખરાબ લાગે. ના, ના, મીંડા વધારે ટાર્ગેટ કરે આપણને. એલા ના હોય ટાર્ગેટ મજાક કરે તો હા, થાય ઉડી કરી લે, જાય. એવું કઈ નથી. પણ क्या कर रहा है रे? हेलो भाई लोग और भाई लोग આપણે की बहनों, तो कैसे हो आप लोग? એમ નહીં, જાજો ટાઈમ થઈ ગયો કા હમણાં લોગ બહુ માં આપણે જાજા કન્ટિન્યુ time નથી થઈ થયા. हाँ પણ હવે હે ને કાલે આવ્યો તો vlog માં. હવે લોગ હે ને લગભગ કન્ટિન્યુ ચાલુ જ રહે આપણા. अरे भाई लोग और हमारा vlog માં તમે જડાઈ રહેજો. જોડાજો ફરજિયાત. કાલે ઓલો લોક જોયો મેં માનવની, પણ તમે હારી કઈ ની પ્રિન્ટ મારી હો. એ કે બે છે કે તું તો શેરીજી હાચું એ જ કહેવાનું ભાઈ હોય છે. માનવ ભાઈ, જો લકી એમ કહે છે કે તારે શું છે બે મિત્ર છે. બે મિત્ર મને તો ખબર નથી. ફ્રેન્ડશિપ વાળા મિત્ર છે બે. તકલીફ નહીં પડે ને મેં કઈ. નહીં વાંધો તો નહીં આવે કદાચ. લાગતું નથી એવું કાંઈ કે વાંધો આવે. જો કે એ ટેલેન્ટેડ છોકરો છે, વારી લે. ટેલેન્ટેડ, બહુ ટેલેન્ટેડ. ચોખ્ખું દાફડા થોડો ભાઈ, ચોખ્ખું. ચોખ્ખું ભાઈ અમારા ચોખ્ખા ભાઈ. અરે પાતરભાઈ બિઝનેસ ની વાત કરે છે. પાતરભાઈ યુવાઓ માટે દોલત પર ઓલું પ્લાસ્ટિક ના દાણાનું કારખાનું છે ને, એટલે ઈ જરાક અમને કઈક મોટિવેશન દે એમ. ભાઈ આમ જો ધંધાની વાત આવી જ ગઈ છે તો હવે આપણે બધા આપણા ગ્રુપમાં તો હા ઘણા બધા બિઝનેસમેન છે, ઘણા બધા બિઝનેસમેન નથી, ઘણા બધા છે કરી ટોપીબાજ જે છે ટોપીબાજ ઘણા ટોપીબાજ છે. આમ જો રોજ તો બધું થાય. પછી સુનિલભાઈ સાચી વાત કરી, ટોપીબાજ ઘણા બધા છે. પછી ઘણા બધા ઉચ્ચ કોટીના ટોપીબાજ છે. ઘણા ના અપડેટ કર્યું હોય ને મેં આમાં કેવું પડે બધું. તો વિડીયો આવે એક નંબર. જો આમ અપડેટ કર્યું હોય ને તો એટલે હું ફોન અપડેટ કર્યો. હા એક નંબર. અરે વ્લોગ આવે, વ્લોગ એટલે ફૂલ ક્લિયર આવે. ભાઈ આમને આમ ફેરાય. આમ જો આલે તું લે મારું સીન લે ખાલી. કેમ આવે સાચું બોલ. એક નંબર ભાઈ. એ ભાઈ ઉભો રહે ને, હું તમને ખાલી બે ત્રણ સવાલ પૂછું. મારી પાસે 15 Pro Max વાત અમે ભાઈ ઉભો રહે. સુનિલભાઈ તમને પગ બહુ જાજે બધા આવે એમાં થોડોક ખરાબ લાગે. ફેમિલી બેઠતી પોડકાસ્ટ જેવું જ સમજતું. ફેમિલી દેખતી હે ને બુરા લગતા. ગાલી નહીં બોલ શકે. તો આપણે તમારી પાસે સર્વપ્રથમ જાણવા માંગીએ કે ભાઈ ધંધો કરવો હોય તો કઈ વસ્તુનો ધંધો કરવો જોઈએ? તમને જે ગમતું હોય એનો કરાય ધંધો. અમે તમને પૂછ્યું છે, તમારી પાસે સલાહ નથી માંગી. જો તેવડ હોય તમારી હા. તો બધું કરાય ને તેવડ ન હોય તો પછી 15,000 ની નોકરી કરાય. ના ધંધો જ કરાય. નોકરીમાં ઓછું ધ્યાન દેવાય. બરાબર, ધંધો તમને અત્યારે કદાચ ઓછો નફો દે, 5 વર્ષ પછી નફો દે, બરાબર, એટલે ધંધો કરાય. मैं तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मानुस निकला रे. પણ હવે એ તમને જેવો મનગમતો ધંધો કરાય ભાઈ. હું તો કહું કેરી વેચે આપણો વિજય. ટૂંકમાં હવાનો ધંધો જેને જે ગમતું હોય એ અરે એમ કરાય. નહીં, ટૂંકમાં કેરીનો ધંધો સારો જ કહેવાય ને. જેને જે બાગ ગમતું હોય રાખી એ લેવા કરાય. આવતા વખતે આપણે કેરીનો ધંધો કઈ કરાય ખોટો ધંધો એમ. ટૂંકમાં કેરીમાંથી હાથણું બનાવે, હાથણા બિઝનેસ. બિઝનેસ પછી આપણો પ્રિન્સ ઓલો આપણો પ્રિન્સ નથી, પ્રિન્સ આ એ શું ધંધો કરે? એના કૂતરાનું છે ને, કૂતરાનું દવાખાનું ને, શું કહેવાય? પેટ શોપ. પેટ શોપ છે. કૂતરાની અવનવી વેરાયટી, મતલબ ત્યાં દવાઓ મળી જાય બધી. આ બધું ઇન્જેક્શન અને એ બંધ કરતી હતી હો લગભગ. હે બંધ કરતી હતી એ. ના એ તો ચાલુ જ છે. ના બંધ. દુકાન બંધ છે, એ પ્રિન્સ ચાલુ છે. ટૂંકમાં કામ કરે છે. પ્રિન્સ ચાલુ છે કામગીરી ટૂંકમાં વા ઓલું વેટરનરી હોસ્પિટલ છે ને, ત્યાં કામગીરી ચાલુ છે. અને ના પૈસા હોય ધોમ તો પછી આવું જ કરાય ને. આવું કેવું? ટીપસ જેવું. આવું કરે પણ નીંદર ઉડે પેલા પાછું આવતું રહેવાય.
આવું નહીં, આ 2 માળનું કરાઈ જાવ. પણ એટલે જ 5 સ્ટાર હોટલ જ કરાય ને. પણ એટલે પછી તો તાજ હોટલ કરવાની હોય. નીંદર ઉડે પેલા હરિયત થી પાછું આવી જવાનું. બરાબર. આમ સુમડીમાં પાછું. એટલે જ કહું કે પૈસા હોય તો બધું ભાઈ કરાય. હવે એક મુદ્દો આવી જ ગયો તો આપણે ટોપી બાજુ ઉપર 1-2 શબ્દ કઈ કહી દીધું તો. ટોપી બાજ ઘણા બધા લોકો છે પણ કોઈને મોઢે મોઢ ન કહેવાય. સમજો હો તમે. ઇસકી ટોપી ઉસકે સર આઈટી યુએસ હાઈલા રાખે ભાઈ. હવે આમાં સંસાર છે. હવે આમાં બધી પ્રકારના ભાઈના લોકો રહેતા હોય, સારા ખરાબ. અમારું તો ફીચર કમ્પ્લીટ જ છે. જો આ મારા ભાઈને દુકાન નાખી લેવાની છે. અમારો જો સ્માર્ટ બોય લકી. હા, અમારે એને નાગેશભાઈની દુકાન રહેવાની અને મારે દુકાન કપડા. એટલે અમારું તો એમાં જ ફીચર છે હવે. એટલે મારે બીજું કઈ કરવાનું થતું નથી. અને આ સુનિલભાઈને તો ભવિષ્યમાં એને મારે તો મારું ફેમિલી બિઝનેસ છે એ જ મારે રન કરવાનું છે. અને આને છે ને ટેક ઓવર કરવાનો છે બીજી જગ્યાએ બ્રાન્ચ. તમે સજેશન કરજો. મારો છોકરો 2 વર્ષનો છે, હું અત્યારથી એને ટ્રેનિંગ આપું છું. આપણે એ બિઝનેસ એટલે ભાઈ ઉભો રહે. પબ્લિક ને આપણે ઈ ફરજિયાત ઓલું પૂછવાનું છે કે બીજી બ્રાન્ચ ઓપન કરવી હોય ને તો સજેશન કોમેન્ટ બોક્સમાં આપો કે ક્યાં ખોલી શકીએ. પર્સનલ માં કહેજો. આપણે વિરાટભાઈના કપડાની દુકાન છે ને, વિરાટભાઈ કરશે ભવિષ્યમાં ઇન ફ્યુચર ફેમિલી શોરૂમ આપો. લેડીઝ જેન્ટ્સ અને નાના છોકરા એટલે બધું આવી જાય. 3 માળનું ટૂંકમાં યુનિસેક્સ બધું આવી ગયું. યુનિસેક્સ બધા આવી ગયા એમાં. પછી મારા દોસ્તારો ને મારા ભાઈ બંધોનો નમ્ર વિનંતી છે. અત્યારે તો મારી ત્યાંથી કપડા નથી લેતા, પણ પછી એની ઘરવાળી થઈ જાય તો મારી ત્યાંથી લેજો. મને એ નથી સમજાતું. મારી વાત સાંભળો. આ જેટલા દોસ્તારો છે એટલે બાકી લેવા હોય તો અહીંયા વિરાટની દુકાને આવે. રોકડા હોય તો બીજે નીકાળ લ્યો છો એટલે. હા, શરમ આવતી હોય ને. સરસ એમાં લેવાની જરૂર નહીં? બાકી લેવા તો એ શરમ ન આવે. અને બધા વાત સાંભળે, નોર્મલી બધા કપડાની જોડી 2500 રૂપિયા તો અત્યારે નોર્મલી લે જ છે. 2200-2500 રૂપિયા. તો આપણી એ 2500 રૂપિયાની જ જોડી મળે છે. 2200, 2500 ને 2300. તમે ટી શર્ટ લ્યો તો 2000 થાય. પણ ભાઈ ટી શર્ટ ગમે નહીં તમને. તમને એમ થાય કે શર્ટ જ જોઈએ મારે. તો ભાઈ થોડુંક તો યાર સસ્તું લેવું હોય તો ભાઈ કેમ હાલે યાર. સસ્તું કોઈ દી સારું ન હોય ને સારું કોઈ દી સસ્તું ન હોય. થોડુંક મોંઘું પડે પણ કઈક અહીંયા વાન ભૂલી જતું આમ પછી આમ આવશે સમજે વાર પણ લાગશે વાર પણ આવશે મજા આવશે વાર પણ લાઈક છે મજા આવી ગઈ. અને વાત સાંભળો, આ બાજુ લે. અને ભાઈના કપડા તો મોંઘા હોય ને તોય પહેરાય. સમજો હો તમે, ભાઈના કપડા છે. હાલે બોલાય પૈસા. ઓય તો ઘરે આવી ગયા હે અને ઘરે આપણે સુઈ જવાની વાત છે હવે. તો ટાટા, બાય બાય, સી યુ. Big thank you for being here.